आज दुखनी वादળી વર્ષને દૂર થઈ સુખની વાદળી ચાલુ થઈ દેવરાજ સત્ય વાત છે મીણા આપનું કોમળ સરીખું મુખ ઉદાસ કેમ છે દેવરાજ હોન ઉદાસ રહેવાનું કારણ એ કે વાત સાંભળ્યા પહેલા હૃદય તારું પથ્થરનું કરવું પડશે હોન બોલો દેવરાજ શું વાત છે દેવરાજ હોન વાતમાં બીજું કાંઈ નહીં પણ જ્યારે 1000 રૂપિયાના રાણી સિક્કા સવાસરની સોનાની વાત આવી ત્યારે મેં પૈસા ક્યાંથી લીધા છે હોન તને ખબર છે ક્યાંથી લીધા દેવરાજ આપણા ગામના કોણ કે નગર શેઠ તેમની પાસે 1000 રૂપિયાના રાણી સિક્કા સવાસેર સોનું લીધું છે એટલું જ નહીં પણ જ્યાં સુધી પાછે પૈસાની ભરપાઈ ન થાય ત્યાં સુધી તારે ને મારે તો ભાઈ બહેનના સંબંધ છે હોન દેવરાજ લ્યો તમામ મારા ઘરાણા કાઢી આપો તમે અત્યારે જાઓ વણિક શેઠના દસ્તાવેજમાંથી આપણે મુક્ત થઈએ અને આ મારા ઘરાણે ન્યાય આપો ના હો ના હવે તો જેવી ભગવાન મુરલીધર મહારાજની ઈચ્છા આ ઘરના દાગીના હવે ન દેવા જવાય પણ દેવરાજ આજ મોડીઓ અને ચુંદડી તમારા ચરણમાં મૂકીને સોગંદ ખાઉં છું કે જ્યાં સુધી વણિક શેઠના દસ્તાવેજમાંથી આપણે મુક્ત ન થાવી ત્યાં સુધી ખોટા પણ વિચાર લાવું તો મને મુરલીધરના સોગંદ છે દેવરાજ વાહ હોન વાહ ધન્યવાદ છે પણ હોન જોજે બેનભાઈના સંબંધને કાળો દાગ ન લાગવો જોઈએ હો ભલે દેવરાજ સમયના બહુ ઓરડા છે તારા ઓરડે ઢોલીએ તું સુઈ જા મારા ઓરડે હું સુઈ જાઉં ભૂલથી પણ મારા ઓરડે કોઈ દિવસ આવવાની કોશિશ ન કરતી હોન ભલે દેવરાજ